Start recording. આજકાલ બધા લોકોની એક જ ફરિયાદ કે મારા વાળ ખરે છે, વાળનો ગ્રોથ નથી થતો. વાય પણ આપણે કેટલા દિવસે તેલ નાખીએ છીએ અને નાખીએ છીએ ખરા? આજે મારે તમને તેલ નાખવાની સાચી રીત જણાવવી છે. જો નિયમિત રીતે તમે તેલ નાખશો ને તો તમારા વાળને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે રોજ દાળ ભાત શાક રોટલી જમો છો એટલે તમારામાં શક્તિ છે. હેલ્ધી ખોરાક લ્યો છો એટલે તમારામાં શક્તિ છે, તો તમારા વાળને પણ કંઈક પોષણ માટે જોઈશે તો ખરા ને. એટલા જ માટે આજે મારે તમને તેલની કેટલીક સાચી રીતો જણાવી છે. કેવી રીતે માથામાં તેલ નાખવું જોઈએ. તો સૌથી પહેલાં વાળના નાના નાના ભાગોમાં તેલ નાખવું જોઈએ. ત્યારબાદ તાળવામાં એકદમ જ તેલ ઘસવું જોઈએ હળવા હાથે. આંગળીના આ રીતે આંગળીના ટેરવા છે એનાથી એકદમ ધીમે ધીમે હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ 30 મિનિટ સુધી વાળને ઓળવાને બને તો આખી રાત વાળને તેલવાળા રાખી અને પછી સવારે કન્ડિશનર કે શેમ્પૂથી તમારે તમારા વાળને ધોઈ નાખવા. પણ જો નિયમિત રીતે રોજ માત્ર આ રીતે તાળવામાં તેલ નાખશો ને તો તમારા વાળ મજબૂત થશે, એકદમ ચમત્કાર થશે અને સિલ્કી પણ થશે. તો ચાલો જરૂરથી આ રીતે હવે તમે તેલ નાખવાની કોશિશ કરજો. પાથીએ તેલ નાખશો તો તમારા વાળની ખરવાની ફરિયાદ દૂર થઈ જશે. કેવો લાગ્યો મારો આ વિડીયો? તમે જરૂરથી જણાવજો અને શેર પણ કરજો. અને હા, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.